ગુજરાતમાં દારૂની રેલમ છે. ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ એવું કહ્યું કે જે વિસ્તારમાં દારૂ પકડાશે ત્યાંના પીઆઈ અને પીએસઆઈ સસ્પેન્ડ થશે. આ સાથે જનતા જાગી. જનતાએ રેડ કરી લાઈવમાં બતાવ્યું પાનના ગલ્લે પાણીના પાઉચની જેમ દારૂ મળી રહ્યો છે. જય ભીમ, જય સંવિધાન. મિત્રો, અમે આજ રોજ ગામ સરમડામાં આપણે હર્ષભાઈ સંઘવીએ કીધું હતું હમણાં 2 દિવસની અંદર કે જો તમારા ગામમાં દારૂ વેચાતો હોય, તમારી શેરીમાં વેચાતો હોય કે તમારી સોસાયટીમાં વેચાતો હોય તો તમે અમને કહો તો ત્યાંના પીઆઈ અને પીએસઆઈને અમે સસ્પેન્ડ કરશું. તો મારા ગામ સરમડામાં દારૂ વેચાય છે. અમે લોકો અત્યારે 3 વ્યક્તિ થઈ જનતા રેડમાં તો એવું છે કે 3 જ જણા છે, બાકીના બધાને તો મજા જ આવે છે. ભલે વેચાય પણ અમારે વેચાવા દેવો ગામમાં નથી. અમે જઈએ છીએ, પછી હું જોઉં છું દારૂ પકડ્યા પછી કે પીઆઈ ને પીએસઆઈ સસ્પેન્ડ થાય છે કે નહીં. બરોબર, કેમ કે ગામમાં દારૂ હું મને સમજતો થયો ને તે વેચાય 20 વર્ષથી. વિડિયો ચાલુ રહે. હાલો, દિલીપભાઈ બધી ખબર વિડિયો ચાલુ રહે. બરોબર, બધી ભલે ખબર. પટેલ નો ભાઈ છે કાજી. કા પ્રેમથી મારી જાય તું વેચાય કાજી. તું રણભાઈ વેચું છું પણ વેચું છું ગમે ભાઈ વેચે છે ને. અત્યારે અમે લોકો ગામજનો છીએ, બરોબર. હા, નહીં સાહેબ, એ લોકોને પકડ્યા છે. હા, દારૂ લઈ જતા સમજાણો, એની પાછળ અમે દોડ્યા. હા, બરાબર. હા, અમરેલી તાલુકાનું સરમડા ગામ. હા હા, પાકું સર. હા, બસ સ્ટેન્ડ બાજુ. બસ સ્ટેન્ડ બાજુ. હા હા સાહેબ. હા, પકડ્યા છે સાહેબ. પાકું. હા, રાહુલ દાફડા. દિલીપભાઈ આવ્યા છે વિડીયો ઉતારે છે કે મજૂર ને લઈને પોટલીઓ લઈને આવ્યા છે. વિડીયો ચાલુ છે. ચાલુ રહે. આલ્યો દિલીપભાઈ, રણભાઈ છે. બોલો ભાઈ, કોણ થઈ ગયો? હા જી. ગામમાં દારૂ વેચાય છે હરમડામાં. પાકું સર. ગામમાં દારૂ વેચાય વાંધો જ ભાઈ, શું કરે વાંધો? હા.